જે બાળકોની પ્રથમ હોળી હોય તેઓને મોસાળ તરફથી વાયડ આપવામાં આવે છે, જેમાં ભાણેજને વરરાજાની જેમ તૈયાર કરવામાં અને પતાસાનો હારડો પહેરાવવામાં આવે છે અને બાળકને હોળિકાની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે। આ પરંપરા હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત છે। જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં આ પ્રકારે વાજતે ગાજતે વાયડ ફુલેકું કાઢવામાં આવ્યું હતું, જેમાં ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે રીત રિવાજોની ઉજવણી થાય છે। પોતે એને સુંદર મજાના કપડા વિસર્જન કરી સરસ મજાનો એનો સરસ પ્રોસેશન ફુલેકું કાઢે છે અને અહીંયા હોલિકા પાસે લઈ આવે છે। મામા પોતે એને 4 ફેરા ફેરવી અને ધર્મના 4 પુરુષાર્થ સિદ્ધ કરવા માટે એને બાળપણથી પ્રેરણા આપે છે। ભગવાનની રક્ષા કરે એટલા માટે હોલિકાને પ્રાર્થના કરવામાં આવે છે, હે અગ્નિદેવ અમારા બાળકની તમે રક્ષા કરો। આજે હું મારા ભાણેજની વાડ લઈને અહીંયા આવ્યો છું જૂનાગઢથી, એના લાંબા આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરવા માટે। બાળકના લાંબા આયુષ્યની કામના માટેનો એક પર્વ રિવાજ છે। એ મુજબ અત્યારે બાળક નાનું હોય ત્યારે એને એના સારા સ્વાસ્થ્યની કામના માટેથી આ જેમ પ્રહલાદને કાંઈ નહોતું થતું અગ્નિથી, એવી રીતે બાળકોનું પણ આયુષ્ય સારું રહે એટલા માટેની એક પરંપરા છે। એમાં મામા દ્વારા નાના બાળકને અહીં હોલિકા સુધી લઈ આવવામાં આવે છે અને એમની શુભકામના માટે એમને સુંદર મજાના વસ્ત્રો, એમને હારડો વગેરે જે પહેરાવી તૈયાર કરી અહીંયા લાવી અને એમને 4 પરિક્રમા કરાવવામાં આવે છે, જેમને હિસાબે આવનાર ભવિષ્યની અંદર એ બાળક જે છે એમનું આયુષ્ય પણ સારું થાય અને પોતે એમના મામા તરીકે ભગવાન પાસેથી એવી પ્રાર્થના પણ કરી શકે। અલ્પેશ પંડ્યા, દૂરદર્શન સમાચાર, જૂનાગઢ।